એ જેને રગે રગે મારી મેલડીના નામના તાર લાગી ગયા હોય સાહેબ, અને મેલડીની આગળ નામ જેને બોલાવવું સાહેબ એમનામાં નથી બોલાવાતું. મેલડી કે ભોંયે પથારી, તને ભૂખ્યો હુવારું, દેહની પાડી દઉં ખાલ, પણ આટલું દુઃખ દેતા જો મને મેલડીને નો છોડ તો પછી તને કરી દઉં ની હાલ. અને દુનિયાની માલિકા જે દેવના થઈ ગયા ને સાહેબ, એને તો ક્યારેક એવો સમય આવે ને તેથી દેવીઓએ રાતના 12-1 ના સમયે ટકોરા મારી મારીને જગાડેલા છે કે બાપ જાગ બાપ, એ આજ તારા વડવાના પુનારથની એક હું માતા મેલડી તને જગાડું છું બાપ, કે કાલ દી ઉગે એટલે આમ થાય છે ને કાલનો દી આથમ છે એટલે આમ થાય છે. પણ જે મેલડીના બની ગયા, જેને મેલડીના માર્ગની માથે ડગલા માંડી દીધા ને, એને મેલડીએ કોઈ દી કમો તે પારકા ગામના સીમાડે મરવાય નથી દીધા સાહેબ. એ મેઘલી રાતનો ગજરો રાતના 12-1 વાગ્યાનો સમય બની ગયેલો, અને 12-1 ના સમયે મારી નનામી બાળકી એક ધોળીના ધડીમલાની પાસે કાનિયો જોગી મારી મેલડી એ નામ લઈને નિંદ્રાને આધીન બની ગયો. એને રાતના 1 ના ટકોરે મારી મેલડીએ કીધું, કાનિયા જાગ બાપ. અને તેથી કાનિયા જોગીએ મારી મેલડીને એટલું કીધું કે મારી રાતના 1 વાગ્યાના ટકોરે તારે મને જગાડવાનું કારણ. અને તેથી મારી દાદા માવજીના ભજનની દેવી મેલડી એટલું બોલી કે હે કાનિયા, કાના સાંભળ મારા ભેખ, જો 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 એ કાનિયા, કાલનો દી ઉગે એટલે તું મારી મેલડીના માંડવા માટે પૂજાપો લેવા જવાનો છો ને બાપ. સાહેબ કાનિયા જોગીએ રાતે માતા મેલડીને એટલું કીધું કે માડી કાલનો દિવસ ઉગે એટલે મારા ગામની માલિપાથી કોઈ ખેડૂનું ગાડું માગી અને મારી મેલડી તારા માંડવાનો પૂજાપો લેવા માટે હું ધોળકાની માલિપા જવાનો છું બાપ. એ સાહેબ દેવ શું કરે અને દેવ ક્યાં ભોગાડે ને ક્યાં દેવ લઈ જાય ને ક્યાં દેવ ભોગી જાય, પણ જેને દેવ માથે શ્રદ્ધા હોય એના માટે છે, બાકી બીજા માટે નથી સાહેબ. તેથી રાતના 1 ના ટકોરે મારી મેલડી એટલું બોલી, કાનિયા હાંભળ, ધોળકાની માલિપા કાલ દિવસ ઉગે ને ગાડું લઈને તું મારો માંડવાનો પૂજાપો લેવા જવાનો છો કે આમાં? કાનિયા હું મેલડી તને ના પાડું છું, ધોળકાની માલિપાથી મારી મેલડીના માંડવાનો પૂજાપો ન લાવીશ. તેથી કાનિયા જોગીએ માતા મેલડીને એટલું કીધું કે માડી હવે ધોળકા સિવાય બીજું કોઈ શહેર નજીક નથી, હું તારા માંડવાનો પૂજાપો ક્યાંથી લાવું? અને તેથી મારી મેલડીએ કીધું કે એ કાનિયા, વિરમગામનું નામ સાંભળ્યું છે ને? કે મારી નામ સાંભળ્યું પણ જોયું નથી. કે તો કાનિયા હું મેલડી કહું છું, મારા માંડવાનો પૂજાપો વિરમગામની માલિપાથી હટાણું કરજે, આજે હું મેલડી તને કહું છું. એ આટલું કહીને માતા મેલડી વિયા ગયા સાહેબ. પ્રભાતનો પોર થયો, રાજા કરણની વેળા થઈ. પ્રભાતના પોરની માલિપા વહેલા જાગી નાઈ ધોઈ માતાજીના ધૂળના ધડીમલે ધૂપને દીવા કરી અને ગામની માલિપાથી ખેડૂનું માગ્યું ગાડું લાવીને કાનિયો જોગી સાહેબ મેલડીને 3 તાજમ ભરીને એટલું કીધું કે એ માં, વિરમગામ હું કોઈ દી ગયો નથી, વિરમગામ જોયું નથી, પણ એ મારી લોઢાના દાંત વાળી મેલડી 5 ડગલા હારે રહેજે હો બાપ. સાહેબ અત્યારે આપણી દેવનું વાયક ગયું કોઈ પણ ભુવા અહીંયા આવતા હોય ને સાહેબ,
તોય પોતાની દેવની 1.5 કે 2.5 ઝાર લઈને આવતા, એમ નામ નો આવે સાહેબ, કારણ કે આ સમય છે સાહેબ. અને કાનિયો જોગી બળદ ગાડું લઈને હાલી નીકળ્યો, પણ તેદી સાહેબ વિરમગામની માલપા એ ડોસલીઓ વાદી અને જોમા વાદણ જેની ભાઈ વિદ્યાના કોથળા ભરેલા હાંકડાક વાગે છે. મામા વાહ મેલડી વાહ. અને તેથી સાહેબ એ વિરમગામની માલપા ડોસલિયા વાદી અને સોમા વાદળ વે એવા વિદ્યાના ભરેલા ફરતા 25 ગામ સુધી જેના નામની હાક ડાક વાગે છે. અને વાત કરતા વાર લાગે સાહેબ, ટૂંકમાં વાત લઈ. કાનિયો જોગી વિરમગામની માલપા જઈ ગામના ઝાપે ગાડું છોડીને બજારની માલપા મારી મેલડીના નામના માંડવાનું હટાણું ઈ પૂજાપાનું હટાણું કરે. અને એક બાજુ 80 વર્ષની ડોસી બની મારી મેલડી ક્યાં ગઈ? વિરમગામની માલપા આજની તારીખમાં જેને વિઘાયકનો વડ કહેવાય છે, વિરમગામના વડવાળી મેલડી કહેવાય છે. આવડા વડની બાજુમાં ડોસલિયા વાદીનું ઝૂંપડું, ઝૂંપડાની પાયા જઈ અને મારી મેલડીએ ગેબી અવાજ કર્યો, ડોસલિયા વાદી. સાહેબ બે માણસ ઝૂંપડાની માલપાથી બહાર નીકળ્યા, માથે સફેદ વાળ રહી ગયા છે, સફેદ ઓઢણું, હાથની માલપા લાકડીનો ટેકો. અને ડોસલિયા વાદી આંખોની માથે આમ નેજવું કરીને કીધું કે એ ડોસી ક્યાંથી આવી, શું તારું નામ છે? સતા માતા મેલડી ખડખડ દાંત કાઢીને એટલું કીધું કે હે ડોસલિયા વાદી, તને જગાડવા માટે આવી છું બાપ. તેથી ડોસલિયા વાદીએ એટલું કીધું કે હે ડોસી, દિવસના 12 વાગ્યા છે, અત્યારે કોઈ હુતું ન હોય, તારે કામ હોય બોલ, અને તે મને જગાડવા આવી છું. આવું કહેવાનું કારણ કે સાંભળ ડોસલિયા, તને તારી વિદ્યાનો પાવર છે ને, તને વટે એવો વિદ્યા વાળો એક કાનિયો જોગી અત્યારે એની મેલડીના માંડવાનો પૂજાપો લેવા માટે તારા ગામની બજારમાં હટાણું કરે છે. જો દુનિયામાં તારે વિદ્યા જોવી હોય ને તો એકવાર ઈ કાનિયા જોગીની સામે જઈને ઊભો રહે એટલે તને ખબર પડે કે દુનિયામાં વિદ્યા શું કહેવાય. સાહેબ આટલું કહીને મારી જોગમાં મેલડી લાકડીના ટેકે ટેકે ત્યાંથી નીકળી ગયા, પણ ડોસલિયા વાદીએ એક તાળી પાડી અને 5 વાદીના છોકરા આજુબાજુના ઝૂંપડામાંથી આવીને કીધું કે એ આપા શું છે? જાવ આપણા વિરમગામની બજારની માલપા એક ખંભેલ ભગવું લુગડું છે, કાનિયો જોગી એનું નામ છે, ને એની મેલડીના માંડવાનો પૂજાપો લેવા આવ્યો છે, એને બોલાવતા આવો, આજ મારે કાનિયાને જોવો છે. સાહેબ બોલ્યા વાદીના 5 જુવાન છોકરા બજારની માલપા, પણ ત્યાં કાનિયો જોગી માંડવાનો પૂજાપો એક સાહેબ આવા ભગવા લુગડાની માલપા પોટલું બાંધી અને દુકાનના ઓટે બેઠો છે વિહામો ખાવા. ઓલા 5 યુવાનો આવી અને આમ જોઈ ગયા, એ તારું નામ? કાનિયો જોગી કે બાપા મારું નામ કાનિયો જોગી છે. હાલ તને આ બાજુમાં વડ છે ને વડ હેઠે અમારા ઝૂંપડા છે, ત્યાં અમારા વડા દાદા છે ને એ તને બોલાવે છે. કાનિયો જોગી કે ભાઈ તમારા દાદાનું નામ? કે ડોસલિયો વાદી. ડોસલિયા વાદીનું નામ પડ્યું ત્યાં કાનિયા જોગીએ બે આંખો બંધ કરીને એટલું કીધું, વાહ મેલડી વાહ, તું પારકા ગામના સીમાડે મને છેતરવા લાવી છો દેવીનગર, હું તો ધોળકાની માલપા જવાનો હતો. એ મેલડી હવે મને ખબર પડી કે ત્યાં મને વિરમગામનો માર્ગ હું કામ દેખાડ્યો હતો. સાહેબ માંડવાનો પૂજાપો બાંધેલો હતો ની પૂજાપાના પોટલાની માલપાથી મારી મેલડીએ જવાબ આપ્યો, કાનિયા, કાનિયા તને નહીં
પણ આ ડોસલિયા વાદીને મારે જોવો તો એટલે હું તને અહીં લાવીશું. મારા પૂજાપાનો આ પોટલું રહ્યું ને ખંભે મેકી દે અને છોકરાની હારે મંડ હાલવા. હું મેલડી 5 ડગલા તારી આગળ છે. સાહેબ ઓલા છોકરા આગળ ને કાનીઓ જોગી પાછળ ધીમે 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 થોડેક આમ દૂર રહ્યો ને કે ડોસલિયા વાદીના ઘરેથી સાહેબ વાદી કરતા વાદળું વધે વિદ્યામાં. ડોસલિયો વાદી તો હજી ઝૂંપડામાં હતો ત્યાં જોમા વાદળે બહાર ઊભી રહીને એટલું કીધું કે એ વાદી વાદી આમ ઝૂંપડામાંથી બહાર નીકળો જો એલો કાનીઓ જોગી આવે છે. પોતાની વાદળને કીધું એટલે વાદી બહાર નીકળી અને વાદળને કીધું તારી પાસે રહી વિદ્યા પહેલા તું હાકેશ કે હું હાકું? બે માણા વિદ્યાના ભરેલા. એ સાહેબ મેલડી ક્યાં ક્યાં પોગી ગઈ છે વાત કરું છું. ત્યારે વાદળે એટલું કીધું કે પેલી મારી વિદ્યા હાકું સાહેબ. પહેરેલું કાપડું હતું એના ખીસાની માલી પાસે 2 આંગળીઓ જવા દે એક વિદ્યા એક અડદનો દાણો કાઢ્યો સાહેબ. અડદનો દાણો કાઢ્યો, મંત્ર બોલી, કપાળે અડાડી, 2 આંખે અડાડી, ફૂંક મારીને આમ કરીને આમ અડદના દાણાનો ઘા કર્યો, આમ કરીને આમ એ અડદનો દાણો આમ આકાશમાં છોડ્યો ને એની માલિપાથી બાજ બની ગયો સાહેબ. બાજ આમ પાંખોનો તાર. અને તેથી એ જોમલી વાદળે તેથી ડોસલિયા વાદીને કીધું કે સાંભળ તારી પાસે વિદ્યા છે ને એની કરતા જોજે હમણાં મારી વિદ્યા. એ આ મારો વિદ્યાનો બનાવેલો બાજ કાનિયાને ખાલી એક શ્વાસ મારે અને જો એના પ્રાણ નો કાઢી નાખે તો મારી જોમા વાદળનો એ વિદ્યા ખોટી પડે છે. અને પાંખોનો તાર કરીને આમ બાજ ઉડ્યો પણ કાનિયા જોગીની માથે આમ ઝપટું મારે અને કાનિયા જોગીએ માતા મેલડીને એટલું કીધું કે એ મારી નનામી બાળકી મારી જો આ બાજ મને તાળવાની મારી પાસે સાંસ મારશે તો એક સાંસે કાનિયાના 100 વરા પૂરા થઈ જાય છે. અને તેથી માતા મેલડીએ કીધું તારા પોટલું રહ્યું ને માથે એ પોટલું ખંભે લઈ લઈને તારા વાળને સૂટા મેકી દે. એ તારા વાળની માલપા હું મેલડી હવા વેદની નાગણી બની જાઉં અને હવે એ વાદળનો બનાવેલો વિદ્યાનો બાદ જો કદાચ આમ તારી માથે ઝપટ મારે અને હું મેલડી એક ડગ મારું જોઈ એ વિદ્યાના બનાવેલા એ બાદના 100 વરાજો નો પૂરા કરી દઉં દુનિયાની માલિકા હું તારી મેલડી નહીં જાવા.